નમસ્કાર. ધોરણ 6 ગુજરાતી ચેપ્ટર 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. તો આ ચેપ્ટરની અંદર આપણે ગુજરાતીના ખૂબ જ જાણીતા પ્રસિદ્ધ લેખક અને રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા થયેલા લેખક ઝવેરચંદ મેઘાણી વિશે થોડી ઘણી માહિતી જોઈશું. આ એકમમાં આપણી ભાષાના મહાન કવિ, લોક સાહિત્યકાર એટલે લોકો વચ્ચે રહી અને વાર્તાઓ અને સાહિત્યની રચના કરે છે. મતલબ કે જે લોકોની વચ્ચે પ્રસિદ્ધ હોય છે તેવી વાર્તાઓ અને ગીતોની રચના કરે છે તેને લોક સાહિત્યકાર કહે છે. અને રાષ્ટ્રીય શાયર તરીકે જાણીતા, રાષ્ટ્રીય શાયર શા માટે તેમને કહેવામાં આવે છે તે પણ જોઈશું. ઝવેરચંદ મેઘાણીના જીવનનો પરિચય આપવામાં આવ્યો છે. આ જીવન ચરિત્ર ઘણું જ રસપ્રદ અને પ્રેરક છે. જીવન ચરિત્ર એટલે શું? કોઈ મહાન વ્યક્તિ થઈ ગઈ છે અને તેના જન્મથી લઈને મૃત્યુ સુધીની તેના જે જીવનની ઘટનાઓ છે તેને લઈને જ્યારે કોઈ પુસ્તક લખવામાં આવે છે તો તેને જીવન ચરિત્ર કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેને બાયોગ્રાફી કહેવામાં આવે છે. જેમાંથી કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના વ્યક્તિત્વ અને કૃતિત્વની સુંદર છબી ઉપસે છે. મતલબ કે તેઓ કેવા વ્યક્તિ હતા અને તેમણે જે લખ્યું છે, જે રચનાઓ કરી છે તે કૃતિઓ કેવી હતી તેના વિશે આપણે જોઈશું. એ સિંધોડો જપ્ત થયો, સિંધોડો જપ્ત થયો, વાત વાયુ વેગે પ્રસરી ગઈ. ઈસવીસન 1930ના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડોએ લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવેલો. કયા સમયની વાત છે? જ્યારે ભારત અંગ્રેજોનું ગુલામ હતું 1930 અને એ સમયે સત્યાગ્રહ ચાલુ હતા. તો એ સમયે સિંધુડોએ લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવેલો. તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો. તેથી અંગ્રેજોએ તેને જપ્ત કર્યો હતો. આ સિંધુડો એ કોઈ માણસ નહીં, કવિતાની એક ચોપડી હતી. સિંધુડો એ શું હતું? કવિતાની એક ચોપડી હતી. એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા. સિંધુડોના જે લેખક હતા તે બુલંદ કંઠે ગીતો ગાતા તેના, અને એના કાવ્યો એવા હતા કે તમારી અંદર શૌર્યને, વીરતાને જાગૃત કરે. લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠે. અહિંસક યુદ્ધનો અર્થ છે કે તમે કોઈ પણ જાતની હિંસા, મારામારી કે લડાઈ ઝઘડો કર્યા વગર યુદ્ધ લડો છો, તેને અહિંસક યુદ્ધ લડવામાં કહેવામાં આવે છે. જેમ કે ગાંધીજીએ આપણને અહિંસક સત્યાગ્રહ કરવાનું કહ્યું હતું આઝાદીની લડત દરમિયાન. પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા. તો રાજદ્રોહનો આરોપ કોને કહેવામાં આવે છે? ધારો કે આપણે ભારત દેશમાં રહીએ છીએ અને ભારત દેશમાં રહીને જ ભારતની જ સરકાર વિરુદ્ધ જ્યારે આપણે કંઈક બોલીએ છીએ તો આપણે રાષ્ટ્રદ્રોહ અથવા તો રાજદ્રોહ કર્યો એમ કહેવાય. તો એ સમયે આપણે અંગ્રેજોના ગુલામ હતા, એટલે જો આપણે અંગ્રેજોની વિરુદ્ધ કંઈ બોલી રહ્યા છીએ તો એનો અર્થ શું થાય છે કે આપણે રાજદ્રોહ કર્યો છે. અને એવા આરોપસર આ લેખકને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા. તેમને 2 વર્ષની સજા ફટકારવામાં આવી. ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજ્યમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ. જેલની અંદર પણ તેમણે અંગ્રેજોના લીધે આપણા દેશવાસીઓને જે તકલીફો, જે પીડાઓ, જે દુઃખો સહન કરવા પડી રહ્યા હતા તેનું વર્ણન કરતી કવિતા છેલ્લી પ્રાર્થના કરીને ગાઈ. હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી ભય કથાઓ, મરેલાના રુધિર ને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. તો તેઓ પ્રાર્થનાની અંદર એવું કહે છે કે હજારો વર્ષોથી જૂની છે અમારી વેદનાઓ, કાળજાને ચીરી નાખે, કંપાવી નાખે તેવી કથાઓ છે. કારણ કે આ જે સમયગાળો હતો તે સમય દરમિયાન ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજો ભારતીય પ્રજા પર અત્યંત જુલમ, ત્રાસ ગુજારતા હતા. તેને લઈને જ તેમણે આ પ્રાર્થનાની રચના કરી છે. મરેલાના રુધિર એટલે મૃત્યુ પામેલાનું લોહી અને જીવતાના આંસુઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. એ બધું જ અમે તને સમર્પિત કરીએ છીએ એ પ્રભુ. આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી.
કોર્ટની અંદર જ્યારે તેમણે આ પંક્તિઓ ન્યાયાધીશ સમક્ષ રજૂ કરી હશે તો ન્યાયાધીશની આંખો પણ આંસુથી છલકાઈ ગઈ હશે. અને આ સર્જક એટલે આપણા ઝવેરચંદ મેઘાણી. 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં એમનો જન્મ થયો. ચોટીલાથી તમે બધા જ પરિચિત છો, સુરેન્દ્રનગરની અંદર. અને અત્યારે તો તે માતાજીનું ધામ છે પ્રસિદ્ધ, એટલે તેના વિશે વધુ કહેવાની કંઈ જરૂર નથી. તમે બધા જ તેનાથી પરિચિત છો. તેમના માતાનું નામ ધોળીબાઈ હતું. તેમના પિતા કાલિદાસ પોલીસ જમાદાર હતા. માતાનું નામ ધોળીબાઈ, પિતા કાલિદાસ, એમનો પુત્ર ઝવેરચંદ. અને પપ્પા શું કામ કરતા? તો પોલીસમાં જમાદાર. નોકરીના કારણે દાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે. જમાદારની નોકરી હતી એટલે ચોટીલાની આજુબાજુના વિસ્તારોમાં તેમની નોકરીની સતત બદલી થતી રહેતી હતી. એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે નવા નવા ગામોના ખેતર, પાદર, નદી, પર્વત લોકો સાથે દોસ્તી કરતો રહે. કારણ કે પપ્પાની બદલી થતી રહેતી એટલે ઝવેરચંદ મેઘાણી પણ એ બધા ગામોમાં જતા રહેતા તેમની સાથે. અને એ બધા ગામો વિશે તેઓ જાણતા, ત્યાં ફરતા, ત્યાંના લોકો સાથે મિત્રતા કરતા. આમ ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈને પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતો થયો. આ જે ચોટીલા અને તેની આજુબાજુનો વિસ્તાર છે તે મોસ્ટ ઓફલી પર્વતીય વિસ્તાર છે, જ્યાં મોટા ભાગે ડુંગરાઓ આવેલા છે. અને નાનપણમાં ઝવેરચંદ મેઘાણી આ બધા જ ડુંગરાઓ ખૂંદી વળતા હતા. તેથી તેઓ પહાડના બાળક તરીકે જાણીતા થયા. રજા પડતા જ લાખાપાદર થાણું. તેની ઊંચી ભેખડ પર ઊભેલો એ વસમો વોકળો, તે ચમનીઓ અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ગાય વાછરૂને ખીંચે તેમ ઝવેરચંદને ખીંચતા. તો જેમ સાંજ પડતી તો લાખાપાદર ગામનું થાણું, બરોબર, તેની ઊંચી ભેખડો, બરોબર, પર્વતોની જેમ ઊંચો વિસ્તાર આવેલો હોય તેને ભેખડ કહેવામાં આવે. તેના ઉપર ઊભેલો વસમો વોકળો, એટલે જ્યાંથી પાણી પસાર થતું હોય તેને વોકળો કહે છે. બીજી તરફ ખસીને જરાક છુપાઈને ઘૂમટો કાઢીને વહેતી ગંગા નદી. જેમ ગાય પોતાના વાછરડાને ખીંચે તેમ ઝવેરચંદને ખીંચતા. તો જેમ રજા પડે તેમ ઝવેરચંદ મેઘાણીનું મન થતું કે તેઓ નદીએ ફરવા જાય, ભેખડો પર ફરવા જાય, થાણું જોવા જાય. આ રીતના આ બધી જ વસ્તુઓ તેમને એવી રીતના ખીંચતી જેવી રીતના ગાયની પાછળ તેનું વાછરડું ખીંચાય છે. એ પહાડ ભેડતી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણના સંગી હતા. પહાડોમાંથી પસાર થતી નદીઓ અને ડુંગરની બખોલો એટલે કે ગુફાઓમાં તેઓ રમી રમીને મોટા થયા હતા, એટલે તેમના બાળપણના સંગી હતા. અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો. પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ. ગીર નાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખાપાદર. નજીકમાં નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી 30 માઇલ દૂર. તો વઢવાણ કેમ્પમાં તેમણે બીજા ધોરણ સુધી ભણ્યા. ત્યારબાદ પિતાજીની બદલી થઈ લાખાપાદર. તો તેઓ ક્યાં આવી ગયા? લાખાપાદર. 30 માઇલ દૂર. 1 માઇલને લગભગ 1.5 કિલોમીટર કહેવામાં આવે છે. દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા. લાખાપાદરમાં ક્યાં ભણ્યા? બગસરાની મિડલ સ્કૂલમાં. બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું. શાળાની અંદર તેઓ નાનપણથી જ પ્રસિદ્ધ થઈ ગયા. શાળામાં નંબર તો પહેલો જ હોય. આમ તો શરમાળ અને ઓછા બોલો આ કિશોર. તેઓ કેવા હતા? શરમાળ તેમજ ઓછા બોલા. પણ પ્રાર્થના તો એ જ કહેવડાવે. તેમ છતાંય એક વસ્તુ તેઓ જે કરતા તે છે પ્રાર્થના. નહીં તો તમે જુઓ કે શરમાળ વિદ્યાર્થીઓ સામાન્ય રીતે ગાવાથી, અભિનય ગીતો કરવાથી શરમાતા હોય છે. જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રટ. જૈનોની પાઠશાળામાં સ્તવનો પણ તેઓ જ ગાતા. એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા. શાળાની અંદર કોઈ ધર્મગુરુ હશે, ત્યાં કોઈક મારવાડી શેઠ આવ્યા હતા. તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ. તો ત્યાં ઝવેરચંદ અને તેમના જે વિદ્યાર્થી મિત્રોનો ટોળી હશે તેમણે કવિતા ગાઈ હતી.
12 વર્ષના કિશોરે મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના. 12 વર્ષની ઉંમરે તેમણે સૌ પ્રથમ કવિતા રચી. જુઓ. નૈદર વંશ સપૂત વેલાજી તણા છે, ચીમનાજી નામે સુવિખ્યાત ગણાય. ધન્ય માતા તારી જણ્યા કર્ણાવતારી, જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી. માત્ર 12 વર્ષ એટલે 7મા ધોરણમાં ભણતો એક વિદ્યાર્થી કેટલી સરસ કવિતા રચે છે તમે જોઈ શકો છો. એનો મતલબ નાનપણથી જ તેમનો જે રસનો વિષય હતો તે બહાર આવી ગયો હતો કે તેમને શેમાં રસ છે. ચીમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે 25 રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા. તો આ જે મારવાડી શેઠ આવ્યા તેમણે 25 રૂપિયા ઇનામ આપ્યું હતું. સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે પણ એ ગાવાના તો ઝવેરચંદે જ. એ વિદ્યાર્થીઓની અંદર કોઈ પણ વ્યક્તિ પંક્તિઓની રચના કરે પણ એ ગાવાનું કામ કોનું હતું? ઝવેરચંદ મેઘાણીનું. આમ કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો. મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ. તો પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને હવે તેઓ ક્યાં જાય છે? હાઈસ્કૂલમાં ભણવા જાય છે, અમરેલી ખાતે. અમરેલી બગસરાથી 33 કિલોમીટર દૂર. હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ. હાઈસ્કૂલમાં ભણવા માટે તેઓ તેમના કોઈક સગાને ત્યાં રહે છે. હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યનો પરિચય થયો. કલાપી પણ એક ખૂબ જ જાણીતા લેખક હતા, જેમના કાવ્યો તેમણે હાઈસ્કૂલમાં ભણતી વખતે વાંચવા લાગ્યા હતા. કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય, દુઃખભરી રીતે, તકલીફભરી રીતે તેઓ કલાપીના કાવ્યો ગાતા. મિત્રોએ એમનું નામ શું પાડી દીધું? વિલાપી. અને આ વિલાપી તેમનું પછી ઉપનામ બની ગયું. મેટ્રિક પાસ કરીને, મેટ્રિક એટલે 10મું ધોરણ પાસ કરીને ઈસવીસન 1913માં, 12મું હશે કારણ કે ડાયરેક્ટ ભાવનગર કોલેજમાં તેમણે પ્રવેશ લીધો. મેટ્રિક પાસ કરીને 1913માં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો. કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાયું. હવે તમે જુઓ કે 1913નો આ સમયગાળો છે, બરોબર. અને આ સમયે કોલેજ અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અત્યારની કોલેજ જેવા બિલકુલ નહીં હોય. જેવી રીતના અત્યારની કોલેજોમાં આપણે જીન્સ, ટી શર્ટ, શૂઝ અને હેરસ્ટાઈલ કરીને જઈએ છીએ, બરાબર. વિદ્યાર્થીઓને તમે કોલેજના જોયા હશે, એકદમ સજી ધજીને તૈયાર થઈને જતા હોય છે. પરંતુ એ સમયમાં જીન્સ, ટી શર્ટ કે પેન્ટ શર્ટની બોલબાલા કોલેજની અંદર ન હતી. એ સમયે અત્યારે આપણા પિતા કે આપણા દાદાજીઓ જે પ્રકારના વસ્ત્રો પહેરતા, ભારતમાં જે પ્રકારના વસ્ત્રો પહેરવામાં આવતા, એ પ્રકારના ઢીવટો અને જબ્બોને એ ટાઈપનું પહેરીને ઉપર ફેટો બાંધીને લોકો કોલેજમાં જતા જોવા મળતા હતા. તેમનો લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, પાની એટલે પગની પાની સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો, એટલે પાછળની સાઈડ એક છેડો લટકતો હોય એવો ફેટો ઉપર બાંધેલો, અને ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી. તો અમુક વાર તેઓ ટોપી પણ પહેરતા, પગમાં સ્લીપર પહેરતા. આ પ્રકારનો પહેરવેશ તેમનો હતો કોલેજ દરમિયાન. બેઠી દડીનું શરીર, ભીનું વાન, ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી, કોઈ ગંભીર વિચાર કરતી આંખો. બેઠી દડીનું શરીર, ભીનું વાન અને કોઈ ગંભીર વિચાર કરતી હોય તેવી તેમની આંખો હતી. ગૂંછળિયાળા વાળ એટલે આમ ગોળ ગોળ કરચલીવાળા વાળ, અને મર્દાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી. તેઓ ચાલતા તો એકદમ વીર પુરુષની માફક લાગતા હતા, પણ સ્વભાવ શરમાળ, જ્વલે જ બોલે, પરંતુ કેવા હતા? શરમાળ હતા, ક્યારેક જ બોલતા. જોત જોતમાં એમનું નામ શું પડી ગયું હતું? જનક રાજા. BAમાં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા. BA એટલે બેચલર ઓફ આર્ટ્સ, એટલે કે આર્ટ્સની કોલેજ. તેમાં તેઓ ક્યાં ગયા? જૂનાગઢ. પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા. અંગ્રેજી અને સંસ્કૃત સાથે ઈસવીસન 1916માં BA પાસ થયા, અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે. કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો. એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો. ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો હતો. કોલેજમાં એ સમયે છાપાનો અંક આવતો, જેની અંદર ઝવેરચંદનો લેખ પ્રગટ થયો હતો. કૌટુંબિક કારણોસર તેમણે કોલકાતા રહેવું પડેલું. કુટુંબના કેટલાક કારણોસર તેમને ક્યાં રહેવું પડેલું? કોલકાતા. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો.
આ જે વિસ્તાર છે ત્યાં કઈ ભાષા મોસ્ટ ઓફલી બોલવામાં આવે છે? બંગાળી. તો તેમણે પણ બંગાળી ભાષા શીખી અને બંગાળી સાહિત્ય પણ વાંચ્યું. અને બંગાળીમાં જાણીતા લેખક કોણ છે? રવિન્દ્રનાથ ટાગોર. તો રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ. તેમણે પણ કાવ્ય રચના કરવાની શરૂઆત કરી દીધી અને અહીંયાથી તેઓ કાવ્ય રચવાનું શરૂ કરે છે. વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવે છે, પણ આ બધું વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો. પરંતુ તેમનું પોતાનું બાળપણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વીતેલું એટલે અંદરથી તેમની ઈચ્છા થતી કે તેઓ ફરીથી સૌરાષ્ટ્રના પહાડોમાં ફરી આવે. પોતે પહાડનું બાળક ખરા ને? કોલકાતાથી પાછા આવ્યા પછી હાડાળા દરબાર, વાજુ સુરવાળા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી, પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં. તો એ સમયે રાજાઓની જેમ દરબારો હતા, જેઓ ગામના મુખ્ય હોતા હશે. તો તેમની સાથે અને પોતાના મિત્રો સાથે થઈ અને તેમણે ચર્ચા કરી કે હવે આટલો અભ્યાસ પૂરો કર્યા પછી કયા ક્ષેત્રમાં કામ કરવું જોઈએ. જેવી રીતના તમે કોલેજ પછી વિચારશો કે શું કરવું જોઈએ, પરીક્ષાની તૈયારી કરવી જોઈએ કે પ્રાઇવેટ જોબ ચાલુ કરવી જોઈએ કે ઘરનું જે કામ ધંધો છે તેમાં લાગવું જોઈએ કે કંઈ પણ, કે પોતાનું કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો જોઈએ. તે રાત્રે હાડાળા દરબારે સોરઠી, બહારવટિયા અને સંતોની વાતો કહી. તો આ જે એમના મિત્ર છે દરબાર, તેઓ તેમને સોરઠી, બહારવટિયા અને સંતોની વાર્તાઓ કહે છે. અને એની અંદર મેઘાણીજીને શું પોતાનો ઇન્ટરેસ્ટ જાગે છે. એની અંદરથી તેમને ખ્યાલ આવે છે કે તેમણે કઈ દિશામાં કામ કરવું જોઈએ. આ જે વાતો એમણે કહી તે વાતો તેમણે લખવા માંડી. પછી તો તેઓ અઠવાડિયામાં 3 દિવસ સાહિત્યનું લેખન કરે અને 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે. પછી શું કરતા? અઠવાડિયામાં 3 દિવસ લખતા, 3 દિવસ સૌરાષ્ટ્રના ગામોમાં ફરતા અને લોક સાહિત્ય એકઠું કરે. લોકોના મોઢેથી જે વાર્તાઓ અને ગીતો હોય તે સાંભળે અને તેને લખે. ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, કાઠીઓ, રાવણ હથા, ભરથરીઓ, ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળીને તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે. તો આ બધા જે લોકો હોય છે, ચારણો હોય છે, બારોટો હોય છે જેઓ ગાવાનું કામ કરે છે, ભરવાડો, ભજનીકો જેઓ ભજન ગાયક છે, કાઠીઓ, રાવણ હથા, ભરથરીઓ એટલે પેલું રાવણ હથા નામનું વગાડવાનું આવે છે, જે વગાડીને લોકો વાર્તાઓ કહેતા હોય છે, દાદીમાઓ, ગૃહિણીઓ, આ બધાને મળે અને એમની પાસેથી લોકગીતો જાણે. જેમ બોલાય કે ગવાય એમ જ લખી લે. તેઓ જેમ બોલે કે જેમ ગાય એ રીતના જ તેઓ લખી લેતા. આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી. આમ તેમણે ઘણી બધી વાર્તાઓ ભેગી કરી હતી. સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યા ખરા. તો એ સમયે સ્ત્રીઓ જે લોકગીતો ગાતી એ ગીતો તેમણે પણ લખ્યા અને જોડે જ નવા ગીતો પણ બનાવ્યા. એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે, પણ સહેલું હશે. તો એક રીતે આપણને લાગે કે આમાં તો મજા આવે, બધે ફરવાનું, વાતો સાંભળવાની અને લખવાની. ન તો એ સમયે વાહન વ્યવહારની પૂરતી સગવડ, ન તો ભોજન ઇત્યાદિની. અત્યારે તમે ફરવા નીકળો છો તો તમારી પાસે વાહન હોય છે, જમવા માટે બહાર હોટેલ છે, પરંતુ એ સમયે એ બધી સગવડો હતી નહીં. મોટે ભાગે ઘોડે બેસીને રખડ પટ્ટી કરવી પડતી, તો વળી ક્યારેક ઊંટ પર પણ નીકળવું પડતું. મુસાફરી આ રીતના ઘોડા પર કે ઊંટ પર બેસીને કરવી પડતી. રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી. એ સમયે આજની જેમ ફોનની અંદર વિડીયો રેકોર્ડિંગ આપણે કરી લઈએ છીએ એવી સગવડ પણ નહોતી. એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા તો હતા વાર્તા શોધવા. ખૂબ ફર્યા, પણ વાર્તા મળી નહીં. આંટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું. તો ત્યાંના જે મેરાણીઓ હોય છે તેઓ રાસડા ખૂબ જ સારી રીતે લે છે. તેમના રાસડા સાંભળવાની ઈચ્છા થઈ અને તેઓ ત્યાં પાછા ફરે છે. ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને. અજાણ્યા આગળ કોણ ગાવા બેસે? તો તેમણે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેમને કોઈ રાસડા ગાઈને સંભળાવવા તૈયાર થયું નહીં, કારણ કે એ વિસ્તારમાં તેઓ અજાણ્યા હતા. તેઓ હતાશ થઈ ગયા. ત્યાં તો એક મેરાણી મળ્યા, ઢેલીબહેન એમનું નામ. તેમણે પોણી રાત જાગી ગીતો સંભળાવ્યા. તો એક મેરાણી સ્ત્રી મળે છે જેમનું નામ ઢેલીબહેન હોય છે.
તેઓ મોડી રાત સુધી જાગી અને તેમને રાસડાના ગીતો સંભળાવે છે. મેઘાણીનો હાથ લખતો રહ્યો, કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મઢી આ રાત પોતે કદી ન ભૂલી શકે. તો તેઓ એક કાનથી સાંભળે છે, હાથેથી લખે છે અને તેમને એવું લાગે છે કે આ રાત તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં. આવા આ ઢીલી બહેન મેઘાણી વિશે કહે છે. ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખીઓ નીસી ઢાળીને મારે આંગણે ઈવડા ઈ ઊભા હતા. તો જો એમના જે બોલી છે તેની અંદર સૌરાષ્ટ્રનો લહેકો જોવા મળે છે. ધોળા ધોળા લુગડા એટલે સફેદ કલરના એ સમયે પહેરણ સફેદ કલરનું અને ધોતી સફેદ કલરની આપણે જોઈએ છીએ કે ગામડાના લોકો આજે પણ પહેરે છે. તો ધોળા ધોળા લુગડા અને મોટી મોટી આંખો તેમની મોટી મોટી હોય છે, જે નીચી ઢળેલી હોય છે. એવી રીતના તેઓ આંગણે આવીને ઊભા રહે છે. જોતાં જ આવકારો દેવાનું મન થાય એવું માણસ. અમુક લોકોનું વ્યક્તિત્વ એવું હોય છે, તેમનો પહેરવેશ, તેમનો ચહેરો એવો હોય છે કે તેમને જોઈને જ આપણને ખુશી થાય છે, કે આવકારો દેવાનું મન થાય છે. એવું વ્યક્તિત્વ ઝવેરચંદ મેઘાણીનું હતું. મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. ત્યારબાદ આંગણામાં ઓટલે તેમને ગોદડું પાથરે છે અને તેના પર તેમને બેસાડે છે. હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને હ તમે અહીં ઉપર બેસો, નહીંતર હું એ નીચે બેસું. તો ઉપર તેઓ મહેમાનને બેસાડે છે અને નીચે બેસવા જાય છે, પરંતુ ઝવેરચંદ મેઘાણી તેમને ના પાડે છે કે યા તો તમે ઉપર બેસો, નહીં તો હું પણ નીચે બેસું છું. એમ કહીને મને ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં. તો ઝવેરચંદ મેઘાણીને જે ગીતો સાંભળવાની ઈચ્છા હતી તે ગીતોની અમુક લાઈનો તેમને યાદ હતી. તો તેઓ એ લાઈનો બોલતા અને પેલા જે ડોશીમાં હતા કે તેમની એ ગીતની લાઈનો પૂરી કરી આપતા હતા. પોતે નીચી મુંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરોમાં ટપકાવી જાય અને એ બધી વસ્તુઓ માથું નીચું રાખીને ઝવેરચંદ મેઘાણી લખતા જતા હતા ઝીણા ઝીણા અક્ષરે. એક પછી એક ગીત મધરાત સુધી ગયા. એ રીતના મોડી રાત સુધી તેઓ ગીતો ગાય છે અને લખે છે. આવા તો કેટલાય પ્રસંગો હશે, પણ ઈસવીસન 1928નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે. કવિશ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામ નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા. 1928નો એક પ્રસંગ છે અને જાણીતા કવિ છે દુલાભાયા કાગ. તેમની સાથે તેઓ ગીરમાં જાય છે તુલસી શ્યામની જોડે. ચારણોનો નેસ એટલે તેઓ ઝૂંપડા બાંધીને એટલામાં રહેતા હોય છે, થોડા ઘણા ઝૂંપડા હોય છે, તેને નેસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં તેઓ ગયેલા હોય છે. ત્યાંની હીરબાઈ નામની 14 વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો હતો. આ જગ્યાએ ઘટના એવી બને છે કે 14 વર્ષ એટલે તમે વિચારો, 7 ને 5 12, 9મા ધોરણમાં ભણતી હોય એવડી એક છોકરી ચારણ કન્યા છે. તેની ગાયનું જે વાછરડું હોય છે તેને એક સિંહ મારી નાખે છે, પરંતુ માર્યા પછી તેનું માંસ તેને ખાવા દેતી નથી આ છોકરી અને લાકડીની મદદથી તેને ભગાડી મૂકે છે. એ પ્રસંગ વિશે કાગ બાપુના જ શબ્દો. તો દુલાભાયા કાગ આ પ્રસંગ વિશેનું વર્ણન કરતાં કહે છે. તુલસી શ્યામથી 2 ગાઉ અમે ખજૂરીના નેસડે હતા. એ નેસડો છે એનો ખજૂરીનો નેસડો હતો. ત્યાં રીડ થઈ એટલે અચાનક બધાએ અવાજ આવ્યો, હાવજ રણક્યો એટલે સિંહ આવ્યો છે. કારણ કે આ જે વિસ્તાર છે તે ગીરનો જંગલ વિસ્તાર છે, જ્યાં આ લોકો રહેતા હોય છે. ત્યાં અવારનવાર સિંહ આવવાના પ્રસંગો બનતા હોય છે. હાકોટા થવા માંડ્યા એટલે બધા લોકો રાડો નાખે છે. રોળ કોળ થઈ ખાડું ધણ ઝૂંપડે આવતા હતા. ખાડું ધણ એટલે જે પશુઓ આ લોકોના ચરતા હોય છે તેઓ ક્યાં આવી જાય છે? ઝૂંપડે પાછા આવી જાય છે. તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની ભોડકીને હાવજે પાદરમાં જ પાડી. તો ત્યાં એક ચારણબાઈની છોકરી હોય છે હીરબાઈ, એને હાવજ પાદરમાં જ સામો મળી જાય છે. અમે બધા દોડ્યા અને ત્યાંના બધા જ લોકો એ જોઈને દોડે છે. 20 જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારનીએ ત્યાં પહોંચી ગઈ હતી. ધાર ઉપર તેઓ ચડે છે ત્યાં હીરબાઈ ત્યાં પહોંચી ગઈ હતી. ક્યાં? સાવજ જોડે. મતલબ કે ચારણબાઈની ભોડકીને હાવજે પાડી એનો અર્થ છે
કે જે ચારણ કન્યા હોય છે તેની ગાયો ચરાવવા ગઈ હોય છે અને ગાયના વાછરડાને હાવજ મારી નાખે છે અને મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંચતી હતી. તો પેલી જે મરેલું વાછરડું હોય છે તેના ઉપર ચડી અને સોટી વીંચતી હોય છે. કોની સામે? એ પણ સિંહની સામે. સાવજ 2 પગે સામો થઈ હોંકારા કરતો હતો. સિંહ તેની સામે ગર્જના કરે છે 2 પગે ઊભો થઈ. બાઈ હાવજના ફીણથી નાહી રહી હતી પણ ગાયને ચારણીબાઈએ હાવજને ખાવા ન દીધું. એ જે છોકરી હોય છે સાવજના મોઢામાંથી ત્રાડ નાખવાના લીધે જે ફીણ નીકળે છે તે તેના ઉપર પડી રહ્યા હોય છે. કહેવાનો મતલબ એક બહુ જ ભયાનક દ્રશ્ય છે કે તમારી સામે સિંહ છે, 14 વર્ષની કન્યા છે અને તે માત્ર સોટીની મદદથી સાવજને પકડવાનો પ્રયત્ન કરી રહી છે, તેને માંસ ખાવા નથી દેતી. આ પરિસ્થિતિ ખૂબ જ વિકરાળ છે. એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીભાઈએ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. તો ઝવેરચંદ મેઘાણીનું ખૂબ જ જાણીતું આ શૌર્ય ગીત છે સાચી ઘટના ઉપર આધારિત ચારણ કન્યા. અને આ ગીત તેઓ ડાયરેક્ટલી ગાવા લાગે છે, મતલબ કે કોઈ પણ જાતની કલમ પેન વગર તેમનું મગજ આ ગીતની રચના કરી નાખે છે. એમનું શરીર જાગી ઉઠ્યું, આંખો લાલ ધ્રમેલ તાંબા જેવી થઈ ગઈ. એમનું શરીર પણ એ વખતે ગુસ્સામાં લાલ ચોળ એમની આંખો થઈ જાય છે. એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડ પકડી રાખેલા અને તેઓ પણ સિંહને ભગાડવા તેની તરફ દોડવા જાય છે, પરંતુ તેમની સાથે રહેલા લોકો તેમને પકડી રાખે છે. તો ચારણ કન્યા ખૂબ જ સરસ મજાનું ગીત છે ઝવેરચંદ મેઘાણીનું, જે તમે જો મોકો મળે તો જરૂર વાંચજો. વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા છે. બાળકો અને કિશોરો માટે પણ ગીતો લખ્યા છે. એ પુસ્તકોના નામ છે વેણીના ફૂલ અને કિલ્લોલ. એ બધા ગીતો કોઈને ગમી જાય. મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી, ઘણી બધી સરસ મજાની વાર્તાઓ પણ તેમણે લખેલી છે. અને એમનું સૌથી જાણીતું જે કામ છે, જે પુસ્તક છે, તે પુસ્તકનું નામ છે સૌરાષ્ટ્રની રસધાર, જેના વિશે દરેક વ્યક્તિ લગભગ જાણતો હોય છે. સૌરાષ્ટ્રની રસધારની અંદર જે સોરઠના લોકો છે તેમના જીવનની વાર્તાઓ લખેલી છે. એની અંદર સોરઠી ભાષાનો લહેકો જોવા મળે છે, મતલબ ત્યાં જે ભાષા બોલાતી હોય છે એ જ ભાષામાં લખેલી છે. એટલે વાંચવા માટે થોડી તમારે સમજણની જરૂર પડશે, પરંતુ સૌરાષ્ટ્રની રસધાર તેમનું બેસ્ટમાં બેસ્ટ કામ કહી શકાય તેવું છે. લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે. જે રીતના એ લોકો બોલે એ જ ભાષામાં લખી છે, એટલે કે લોકલ ભાષામાં લખેલી તમને જોવા મળે છે. અત્યારે આપણે જે પાઠ વાંચી રહ્યા છીએ એની અંદર તમે જુઓ કે વચ્ચે વચ્ચે લોકલ ભાષા જોવા મળી રહી છે. કેટલીક લોકલ બોલી મતલબ લોકબોલી જેને કહે છે. કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ કર્યો. અમુક વાર્તાઓની અંદર તેમણે પોતાની કલ્પના પણ વધારાની એડ કરી છે. જટો હલકારો, હીરબાઈ, આલેખ કરપડો, કરવાનું ને આપા સાદું, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સત દેવીદાસ વગેરે બધા સાચકલા અને ખમીરવંતા પાત્રો. આંખોમાં પાણી, હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરાવી ન દે તો જ નવાય. એમની જે વાર્તાઓ છે તે શૌર્ય અને વીરતા પર આધારિત છે. તેમના પાત્રો, તમે હમણાં ચારણ કન્યા વિશે આપણે આગળ જોયું, તે જ આપણી અંદર વીર રસને ઉત્પન્ન કરે તેવી વાર્તા છે. એ જ રીતના એમણે જેટલી પણ વાર્તાઓ, ચાહે તે જોગીદાસ ખુમાણ હોય, સત દેવીદાસ હોય, જોગીદાસ ખુમાણ પર ફિલ્મ પણ બની ચૂકી છે, એ બધી જ વાર્તાઓ શૌર્યથી ભરેલી છે, વીરતાથી ભરેલી છે. ઉમાશંકર જોશી મિત્ર ભાવે તેમને કહેતા. ઉમાશંકર જોશી પણ એક જાણીતા લેખક છે અને બાળ વાર્તાઓ પણ એમણે ઘણી બધી લખી છે. કયામતના દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્યવાળો એમ પડશે. જો મુસ્લિમ ધર્મની અંદર આ માન્યતા છે કે કયામતના દિવસે ઈશ્વર આપણા બધા જ કર્મોનું, અલ્લાહ આપણા બધા જ કર્મોનું લેખાજોખું કરી અને આપણને જે સજા સ્વર્ગ કે નર્કમાં મોકલે છે. તો એ જ વસ્તુ ઉમાશંકર જોશી પણ તેમને કહે છે કે કયામતના દિવસે જ્યારે તમારા નામની બૂમ પડશે તો એવી રીતના પડશે કે ક્યાં ગયો પહેલો લોક સાહિત્ય વાળો. ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે, કે એવું જ થાય એવી મારી ઈચ્છા છે. 9મી માર્ચ 1947 સુધી મેઘાણીએ ઘોળે ઘોળીને ભરેલા કસુંબલ રંગી લોક સાહિત્યના પ્યાલા લોકો હોંશે હોંશે પીતા જ રહેશે.
તો આ એમનો અંતિમ સમય છે, જન્મથી લઈ અને 9મી માર્ચ 1947 સુધીનો. પરંતુ તેમણે જે કાવ્યો પુસ્તકોની રચના કરી છે તે હજુ સુધી આપણી અંદર અમર છે અને હંમેશા માટે રહેશે. શબ્દાર્થ છે મહેર એટલે કૃપા, દયા, રહેમ. સાટું એટલે સારું, વાસ્તે, માટે. વાટ એટલે રાહ, પ્રતીક્ષા, રસ્તો. વોકળો એટલે નાળો. નિવેદન એટલે અરજ કરવી. કળપ એટલે ધાક. વસમું મુશ્કેલ. રીડ તો બૂમ. ધ્રમેલ એટલે ગરમ થયેલું, દીખેલું. હાવજ તો સિંહ. ડણકવું, ત્રાડ પાડવી. રઢ એટલે હઠ પકડવી અને વોડકીનો અર્થ છે વાછરડી. વેલા એટલે સમય. ઘોળવું એટલે ઓગાળવું. પાદર એટલે ગામની ભાગોળ. ભીનો વાન એટલે કે શ્યામ રંગનું શરીર. નેસ એટલે કે ઝૂંપડું. ગાવ એટલે 2.5 કિલોમીટર. પાનો ચઢાવવો તો પ્રોત્સાહન આપવું. ઇત્યાદિ તો વગેરે. કાનમાં ગુંજવું તો મનમાં સંભળાવવું. કયામત એટલે ઈશ્વર આગળ ન્યાયનો દિવસ. તાસક રકાબી. મોઢડું તો મોં. મોં મચકોડવું, અભાવ કે તિરસ્કાર બતાવવા, મોં વાંકું કરવું. આથડવું તો રખડવું. રોળ કોળ વેળા એટલે સાંજનો સમય અને મસલત એટલે સાથે મળીને વિચારણા કે ચર્ચા કરવી. રૂઢિપ્રયોગ છે ભભૂકી ઉઠવું તો સળગી ઉઠવું. અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. પ્લેલિસ્ટમાં તેનું સ્વાધ્યાય અને બીજા વિડીયો પણ છે. જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધન્યવાદ.